હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5નું અંગ્રેજી સ્ટાન્ડર્ડ 5 યુનિટ 1 સ્માઇલ પ્લીઝ જોઈશું. ભાષાંતર સાથે બધી જ પ્રવૃત્તિઓનું સોલ્યુશન એક જ ભાગમાં છે. તમારે બીજો વિડીયો જોવાની જરૂર પડશે નહીં. ચલો સ્ટાર્ટ કરીશું આપણે. હા, યુનિટ 1 સ્માઇલ પ્લીઝ એની કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. તો છે અહીંયા, અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. એનો મતલબ એવો થાય કે સ્મિત એ એકદમ રમૂજી વસ્તુ છે. સ્મિત કેવું છે? એક રમૂજી વસ્તુ છે. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ. તે તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે. સ્માઇલ કેવું પાડે? કરચલી પાડે. and when it's gone, અને જ્યારે તે જતું રહે છે, your will never find, તમે ક્યારે શોધી શકતા નથી. એટલે તમારે સ્માઇલ આવે અને પછી જતી રહે તો એને તમે શોધી શકતા નથી. તમે ક્યારે શોધી શકશો નહીં. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. સિક્રેટ એટલે સંતાઈ જવું. તેની સંતાવાની ગુપ્ત જગ્યા. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે, ટુ સી વોટ સ્માઇલ કેન ડુ. સ્મિત શું કરી શકે તે જોવા માટે આપણે શું કરીશું? આગળ જોઈએ. યુ સ્માઇલ એટ ઓન, તમે કોઈને સ્મિત આપો. આપણે એને જોવા માટે શું કરીશું? તો કોઈને તમે સ્મિત આપો તો કોઈ તમને શું આપશે? સ્મિત આપશે. હી સ્માઇલ એટ યુ, તે તમને સ્મિત કરે છે. એન્ડ સો વન સ્માઇલ મેક ટુ, અને તેથી એક સ્મિત બે સ્મિત બનાવે છે. તેથી આપણે કોઈને સ્માઇલ આપીએ તો આપણને બીજી સ્માઇલ મળે, તો એક સ્મિતમાંથી બીજી સ્મિત બને છે. એટલે કે એક સ્માઇલમાંથી બીજી સ્માઇલ બને છે. તો હવે એના પ્રશ્નો જોઈએ. હવે એ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. એમાં આપેલું છે ગુપ્ત, અદ્ભુત, સ્મિત, વિચિત્ર અને ચહેરો. તો પહેલું છે સ્માઇલ. સ્માઇલ એટલે શું થાય? સ્મિત. બીજો ફેસ. ફેસનો મતલબ શું થાય? ચહેરો. ત્રીજો છે સિક્રેટ એટલે કે ગુપ્ત. ફની એટલે કે વિચિત્ર. અને વન્ડરફુલ એટલે અદ્ભુત. બી, કવિતામાંથી રાઇમિંગ વર્ડ લખો. રાઇમિંગ વર્ડ એટલે પ્રાસિંગ વર્ડ અને જોડકડા શબ્દો એક જ જેવો ઉચ્ચાર થતો હોય એવા શબ્દો આપણે લખવાના છે. તો માઇલ, માઇલ એટલે માઇલ. સ્માઇલ એટલે સ્મિત કરું એવો ને એવો ઉચ્ચાર. રેસ તો રેસ જેવો ઉચ્ચાર. ફેસ, ફેસ એટલે ચહેરો. મેન, મેન એટલે માણસ. કેન એટલે કરી શકું, કરી શકો છો. કાઇન્ડ, કાઇન્ડ એટલે પ્રકાર. ફાઇન્ડ એટલે શોધવું. જેવો ઉચ્ચાર થાય એવો ને એવો શબ્દ આપણે લખવાનો પોયમમાં. લેસ, ફીટ, પ્લેસ એટલે સ્થળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, શેર કરો. હવે આગળનો સી, કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. તો કવિતામાં શબ્દો આપેલા જ છે. જો સિક્રેટ, સિક્રેટ, પછી વન્ડરફુલ, પછી ફની, ચોથો છે રિંકલ અને ક્વાઇટ. આટલા 5 શબ્દો છે એના. આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવારી ક્રમ એટલે કે કક્કાવારી પ્રમાણે આપણે શબ્દો ગોઠવવાના છે. પહેલો છે વન્ડરફુલ, સ્માઇલ, પ્લેસ અને હાઇડ. એને આપણે ABCD પ્રમાણે ગોઠવવાનું. તો પહેલાં શું આવશે? એચ આવશે. એટલે કે હાઇડ એટલે છુપાવો. પ્લેસ, પ્લેસ એટલે જગ્યા.
સ્માઇલ એટલે સ્મિત અને વન્ડરફુલ અદ્ભુત. ABCD બોલશો એટલે પહેલાં એચ આવશે. ABCDEFGH એટલે પહેલાં આવ્યો એટલે પહેલાં એચ લખવાનો, પછી પી, પછી એસ અને પછી ડબલ્યુ. ઓકે. ક્વેશ્ચન નંબર 2. પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. એમાં છે સમસ્યા, મિત્ર, આનંદી, કુટુંબ અને દેડકો. તો ફેમિલી, ફેમિલી એટલે શું થાય? કુટુંબ. પ્રોબ્લેમ એટલે સમસ્યા, પ્રોબ્લેમ શું કહીશું? પ્રોબ્લેમ એટલે સમસ્યા. હવે આગળ ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર અને ફ્રોગ એટલે દેડકો. ચીરફુલ એટલે આનંદી. હવે એમાં બી, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આમાં લખેલું છે ખનક, ખુશી, મિસિંગ, ફ્રેન્ડ, રેડ, લાફ, આઉટડોર, ગ્રીન, ફોર, સ્માઇલ અને સરસ્વતીબેન. તો અહીંયા આપણે પાઠના આધારે આપણે ખાલી જગ્યા આપવાની છે. તો ખુશી એન્ડ ખનક વેર શું આવશે? ફ્રેન્ડ. એ શું હતા? ખુશી અને ખનક મિત્રો હતા. બંને કેવા છે? મિત્રો છે. એટલે બે ગર્લ છે એ બંને કેવા છે? ફ્રેન્ડ છે. ધે પ્લેસ મેની આઉટડોર ગેમ. તેઓ ઘણી ઘરની બહાર રમતો રમ્યા. એ ઘણી આઉટડોર, આઉટડોર ગેમ એ ઘરમાં નહોતા રમતા પણ બહાર રમતા હતા. બહારની શું કહેવાય? આઉટડોર ગેમ. ઓકે. હવે સરસ્વતી વોઝ ખુશી ટીચર. સરસ્વતીબેન કોણ હતા? ખુશીના ટીચર હતા. ખુશી ચીક્સ વેર રેડ. એના ગાલ કેવા થઈ ગયા હતા? લાલ થઈ ગયા. ખુશીના ગાલ લાલ હતા. ખનક વેન્ટ ટુ મેક હર સ્માઇલ. ખનક અને તેને સ્મિત કરવા માગતી હતી. ખનક ખુશીની સ્મિત કરવા માગતી હતી, એને હસાવવા માગતી હતી. એટલે અહીંયા શું ખાલી જગ્યામાં આવશે? સ્માઇલ. અહીંયા આવશે ખનક ટૂક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. ખનકે તેની થેલીમાંથી કંઈક કાઢ્યું. શું કર્યું? કંઈક કાઢ્યું. કોને કાઢ્યું? તો ખનકે. ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. ફ્રોગ કેવા કલરનો હતો? ગ્રીન કલરનો. ખુશી વોઝ સરપ્રાઇઝ. ખુશીને નવાઈ લાગી. ખાલી જગ્યા શું આવશે? ખુશી. હવે 9 ખાલી. ખુશી બિગન ટુ લાફ આઉટ લાઉડલી. ખુશી જોર જોરથી હસવા લાગી. લાફ એટલે હસવું. હર ટીથ વેર મિસિંગ. તેના દાંત ગાયબ હતા. હર ટીથ મિસિંગ. હવે એના દાંત ગાયબ હતા. 11મી ખાલી ગયા. ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. તેના આગળના 4 દાંત ગાયબ હતા. કેટલા આવશે? 4. એના આગળના કેટલા દાંત ગાયબ હતા? 4. હવે ક્વેશ્ચન નંબર 3. પ્રશ્નોના ઉત્તર લખો. રાઇટ ધ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન્સ ઇન ધ સ્ટોરી. વાર્તામાં દર્શાવેલ છોકરીઓના નામ લખો. તો આપણે એના નામ શું નામ હતું? ખુશી એન્ડ ખનક. ખુશી અને ખનક હતું. વોટ ડીડ ખુશી એન્ડ ખનક ડુ વેન ધે રિટર્ન્ડ હોમ. ખુશી અને ખનક ઘરે પાછા ફર્યા ત્યારે શું કર્યું? તો શું કરતા હતા? તો આપણે એનો જવાબ આપવાનો. વેન ખુશી એન્ડ ખનક રિટર્ન હોમ ધે રેસ ઇચ અધર.
જ્યારે ખુશી અને ખનક ઘરે પાછા ફર્યા ત્યારે તેઓ એકબીજા સાથે દોડ્યા, રેસ લગાવતા. એટલે ઘરે આવે ત્યારે એકબીજા સાથે રેસ કરતા હતા. ત્રીજા, વિચ ગેમ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે? ખુશી અને ખનક કઈ રમત રમતા હતા? એનો આન્સર છે ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ લાઈક ખોખો, કબડ્ડી, હોપસ્કોચ, ઇટીસી એટલે કે વગેરે. તો ખુશી અને ખનક ખોખો, ખુશી અને કનક ખોખો, કબડ્ડી જેવી રમતો રમતા હતા. અને હોચપોચ, હોચપોચ એટલે આપણે 4 લીટી દોરીએ, એમ એક ખાનું દોરીએ, પછી 2 ખાના દોરીએ, પછી એક ખાનું બધા કૂદીએ અને એને હોચપોચ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. આગળનો ક્વેશ્ચન ચોથા. હુ લુકડ સેડ? કોણ ઉદાસ દેખાતું હતું? તો ખુશી લુકડ સેડ, ખુશી ઉદાસ દેખાતી હતી. હુ એટલે કોણ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટીચર? વોટ એટલે શું હતું, ટીચરનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ ટીચર વોઝ સરસ્વતીબેન. શિક્ષિકાનું નામ સરસ્વતીબેન હતું. હવે છઠ્ઠો ક્વેશ્ચન. ખુશી વોઝ અપસેટ. ટ્રુ ઓર ફોલ્સ? ખુશી અસ્વસ્થ હતી, સાચું છે કે ખોટું? તો ટ્રુ, એ દુઃખી હતી. હુ વેન્ટ ટુ મેક ખુશી સ્માઇલ? ખુશીને કોણ હસાવવા માગતું હતું? તો ખનક વેન્ટડ ટુ મેક ખુશી સ્માઇલ. ખનક ખુશીને હસાવવા માગતી હતી. વેન્ટડ એટલે ઈચ્છું, માગું. ઓકે. આઠમું, વોટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ? ખનકે તેની થેલીમાંથી શું કાઢ્યું? હર બેગ એટલે કે તેની બેગમાંથી. ટેક એટલે લેવું. ખનક ટૂક આઉટ અ બિગ ગ્રીન રબર ફ્રોમ હર બેગ. ખનકે તેની થેલીમાંથી એક મોટો લીલો રબરનો દેડકો કાઢ્યો. બરાબર, તેને શું કાઢ્યું? એની થેલીમાંથી એક રબરનો દેડકો. હુ વોઝ એ સરપ્રાઇઝ? કોને નવાઈ લાગી? હુ એટલે કોણ. ખુશી વોઝ એ સરપ્રાઇઝ. ખુશીને નવાઈ લાગી. વાય ડીડ ખુશી લુક સેડ? ખુશી કેમ ઉદાસ દેખાતી હતી? ખુશી લુકડ સો સેડ બીકોઝ, કારણ કે હર, બીકોઝ એટલે કારણ કે, હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. કારણ કે તેના 4 દાંત હતા એ મિસિંગ હતા. ખુશી ઘણી ઉદાસ દેખાતી હતી કારણ કે તેના આગળના 4 દાંત ગાયબ હતા. હવે અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 3 પેરેગ્રાફ આપ્યો છે, એને વાંચવાનો છે ને એના પરથી આપણે પ્રશ્નોના આન્સર આપવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, there are 19 different typing of smile, but only 6 occur when we have a good time. જો તમને વાંચતા ના આવડે તો અહીંયા મેં લખેલું જ છે. there are 19 different types of smiles, but only 6 occur when we have a good time. Smiling can boost your
immune system. Smiling relieves stress and it is good for health. એટલે તમને અહીંયાથી પણ વાંચી શકશો, આટલા સુધી આપણે વાંચ્યું સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. એટલે તમને બંને રીતે વાંચી શકો. તમને જો આવડતું હોય તો અહીંયાથી વાંચવાનું, ના આવડતું હોય તો ગુજરાતી તો વાંચતા આવડશે ને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી વાંચવાનું, પણ સમજવાનો પ્રયત્ન કરવાનો. When we have a good time, smiling can boost your immune system. Smiling relieves stress and it is good for health. જો આગળ લખેલું છે, it is easier to smile than to frown. It takes 30 muscles to smile and about 47 to frown. Babies are born with the ability to smile like a baby. એટલે એનો મતલબ એવો થાય પેરેગ્રાફનો કે સ્મિતના 19 વિવિધ પ્રકારો છે. આપણે જોઈએ અહીંયા શું લખ્યું છે, ધેર આર 19 ડિફરન્ટ ટાઈપ ઓફ સ્માઇલ. કેટલા પ્રકાર છે? 19. બટ ઓનલી, બટ પરંતુ, બટ એટલે પરંતુ, જ્યારે આપણે પાસે સારો સમય હોય ત્યારે માત્ર 6 થાય છે. જો અહીંયા લખ્યું છે, બટ ઓનલી 6 occur when we have a good time. જો પછી શું છે, હસવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. એટલે શું વધે? તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે. કોરોનામાં આપણે જોયું હતું, જેની રોગ પ્રતિકારક શક્તિ વધારે હતું એને કોરોના અસર કર્યો નહોતો. એવી રીતે સ્મિત કરવાથી તણાવ દૂર થાય છે, ટેન્શન દૂર થાય છે. અહીંયા જોયું ને આપણે આગળ, સ્માઇલિંગ રિલેટિવ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. તમારી હેલ્થ સારી થાય છે. ઇટ ઇઝ એ, જો આગળ, અને તે સ્વાસ્થ્ય માટે સારું છે. ભવા ચડાવવા એટલે ગુસ્સો કરતાં હસવું સહેલું છે. સ્મિત કરવા માટે 13 સ્નાયુઓ લે છે અને લગભગ 47 ભવા ચડાવવા માટે, એટલે કે ગુસ્સામાં થઈએ ને ત્યારે આપણે 40 બરાબર 40 સ્નાયુઓ લે. અને બાળકોને સ્મિત કરવાની ક્ષમતા સાથે જન્મે છે. બાળકો જન્મશે ત્યારે એ સ્મિત કરશે. બાળકની જેમ સ્મિત કરો, બાળકની જેમ આપણે હસતા શીખો. ચલો એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ શુડ વી સ્માઇલ? આપણે કેવી રીતે હસવું જોઈએ? આપણે કેવી રીતે હસવું જોઈએ? તો એનો આન્સર છે, વી શુડ સ્માઇલ લાઇક અ બેબી. આપણે બાળકની જેમ હસવું જોઈએ. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર એ વેરિયસ. વિવિધ માટે સમાન શબ્દ શોધો. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ એટલે કે વિવિધ માટે સમાન શબ્દ શોધો. તો એનો શબ્દ છે ડિફરન્ટ એટલે કે અલગ. હાઉ મેની ટાઈપ ઓફ સ્માઇલ આર ધેર? હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? સ્મિતના કેટલા પ્રકાર છે? ટાઈપ એટલે પ્રકાર. હાઉ મેની કેટલા?
સ્મિતના કેટલા પ્રકાર છે? તો આન્સર છે ધેર આર 19 ટાઈપ ઓફ સ્માઇલ. સ્મિતના 19 પ્રકાર છે. હવે ચોથો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ 3 બેનિફિટ ઓફ સ્માઇલિંગ. તો હસવાના 3 ફાયદા જણાવો. તો સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ. હસવાથી તણાવ દૂર થાય છે. એક. બીજો છે સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ. હસવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને ત્રીજો છે સ્માઇલ ઇઝ ગુડ ફોર હેલ્થ. હસવું સ્વાસ્થ્ય માટે સારું છે. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. હસવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. એટલે કે કેવું છે? સાચું છે. હવે ક્વેશ્ચન નંબર 4. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને આપેલા છે હેપી, શેડ અને વરિંગ અને ક્લામ. તો અહીંયા વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ હેપી. તો આમાં શું આવશે? હેપી. જ્યારે તમને ભેટો મળે છે ત્યારે તમે આનંદ અનુભવો છો. તમને કોઈ ગિફ્ટ આપે તો તમે આનંદ અનુભવો. આગળ બીજો ક્વેશ્ચન વેન યુ ગો ટુ અ ટેમ્પલ યુ ફીલ ક્લેમ. જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તમે શાંત અનુભવો છો. વેન યુ હેવ લોસ્ટ ઓફ વર્ક યુ ફીલ વરી. જ્યારે તમારી પાસે ઘણું કામ હોય છે, લોટ ઓફ વર્ક એટલે ઘણું બધું કામ હોય છે, ત્યારે તમે શું હોય છે? વરિંગ એટલે ચિંતા અનુભવો છો. ટેન્શન હોય ને, વધારે પડતું લેસન આપણને ટીચરે આપી દીધું હોય તો ઘણી ચિંતા થાય. વેન યુ ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ યોર ફીલ સેડ. જ્યારે તમારો મિત્ર તમને મદદ ન કરે ત્યારે તમે દુઃખી થાઓ છો. તમારે લેસન બાકી હોય ને તમારો મિત્ર કોઈ નોટ ના આપે તો તમને દુઃખ લાગે. હવે ક્વેશ્ચન નંબર 5. સાચા સ્પેલિંગ ફરતે શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું. અહીંયા આપણને શબ્દો આપેલા છે પ્લીઝ. પ્લીઝ આજો સાચો સ્પેલિંગ છે એટલે અહીંયા આપણે શું કરવાનું છે? એના પ્રત્યે ગોળ કરવાનું છે. અને અહીંયા પ્લીઝ ખોટું છે, આ પ્લીઝ ખોટું છે. પ્લીઝ એટલે અલગ અલગ છે. સાચા પ્રત્યે આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. ચલો નેક્સ્ટ. બીજું છે ક્લેમ એટલે શાંત. એટલે આ સાચો શબ્દ છે. આ કોલ્મ કર્યું, આ કાલ્મ કર્યું. પછી હેપી એટલે ખુશી. આ હેપી ખોટો, આ ખોટો, આ ખોટો. હેપીનો એ HAPPY આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ 4 નંબરનો છે ચીરફુલ. અને તો આપણે એમાંથી ચીરફુલ CHEERFUL. ચીરફુલ એટલે ખુશાલ એટલે કે આનંદમય. 5મો છે એંગ્રી. એંગ્રીમાં આ શબ્દ આવે ANGRY. એંગ્રી એટલે ગુસ્સો. એંગ્રી આવે. અહીંયા શું આવશે? એંગ્રી. હવે 6થો ક્વેશ્ચન છે દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દોને શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું છે, સર્કલ કરવાનું. સ્કૂલ એટલે કે શાળા. પછી આમાં ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર આપેલું છે એટલે આમાંથી સ્કૂલ અલગ શબ્દ છે, એના પ્રત્યે કરવાનું ગોળ રાઉન્ડ. ઇરેઝર એટલે ભૂસવાનું રબર, પેન્સિલ એટલે પેન્સિલ, શાર્પનર એટલે શાર્પનર, આપણે જે સંચો કહીએ છીએ તે. નેક્સ્ટ મેંગો એટલે કેરી, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, બનાના એટલે કેળું, આ ફ્રૂટ છે. અને પટેટો એટલે બટાકું, આ શાકભાજી થાય એટલે અલગ શબ્દ થયો. ખોખો, કબડ્ડી,
ફૂટબોલ અને ચેસ, ખોખો, કબડ્ડી અને ફૂટબોલ એ આઉટડોર ગેમ છે, ચેસ એ ઇન્ડોર ગેમ છે, એટલે અલગ પડે, એને ગોળ રાઉન્ડ કરવાનો. 4 નંબરનો લોટા, કમળ, કીવી એક ફળ કહેવાય, આવું આવે. જો વિદ્યાર્થી મિત્રો, કીવીનું તમને પિક્ચર આપેલું છે. રોઝ એટલે ગુલાબ. આ બધા ફૂલ છે, કીવી એ ફળ છે, એ અલગ છે, એટલે એના પ્રત્યે આપણે સર્કલ કરીશું. સનફ્લાવર એ પણ ફૂલ છે. નેક્સ્ટ પીકોક, મોર, ડવ, કબૂતર અને હોલો પણ કહેવાય. ડવ એટલે હોલો થાય. અને સ્પેરો એટલે ચકલી. આ બધા શું છે? પક્ષી છે. હેંગહોગ એ શેરો એ પ્રાણીમાં આવે, એટલે અલગ છે, એને આપણે સર્કલ કરીશું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. આપણે ચિત્ર આપેલું છે, એના પરથી 5 થી 7 વાક્યો આપણે લખવાના છે. તો પહેલું વાક્ય છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. આ એક બગીચાનું ચિત્ર છે. There are many trees and flower plant in the garden. બગીચામાં ઘણા વૃક્ષો અને ફૂલોના છોડ છે. જો ટ્રી એટલે વૃક્ષો, ફ્લાવર એટલે ફૂલો અને પ્લાન્ટ એટલે છોડ. There are many children in the garden. બગીચામાં ઘણા બાળકો છે. મેની એટલે ઘણા, ચિલ્ડ્રન એટલે બાળકો, ગાર્ડન એટલે ગાર્ડન, બગીચો. There is a swing and a slide in the garden. બગીચામાં એક ઝૂલો અને લપસણી પણ છે. સ્વિંગ એટલે ઝૂલો, સ્લાઇડ એટલે લપસણી. A boy is a swinging, a girl is a સ્કીપિંગ. એક છોકરો ઝૂલી રહ્યો છે અને એક છોકરી કૂદી રહી છે. A boy is playing on the skateboard. એક છોકરો સ્કેટબોર્ડ પર રમી રહ્યો છે. Some children are playing football. કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે રમવું, ફૂટબોલ. સમ એટલે થોડાક બાળકો. ચલો નેક્સ્ટ. This is a picture of garden. It is a near a river. આ એક બગીચાનું ચિત્ર છે, તે નદી પાસે છે. આ બગીચાનું ચિત્ર છે, કોની પાસે છે? એક નદીની પાસે છે. નિયર એટલે નજીક. These are many trees and plants in the garden. આ બગીચામાં ઘણા વૃક્ષો અને છોડ છે. મેની એટલે ઘણા, ટ્રી એટલે વૃક્ષો, પ્લાન્ટ એટલે છોડ. 2 boys are playing football. A lady is walking in the garden. 2 છોકરાઓ ફૂટબોલ રમે છે. એક મહિલા બગીચામાં ચાલી રહી છે. A boy is playing with his toy car. એક છોકરો તેના ટોય કાર સાથે રમી રહ્યો છે. There is a squirrel in the bus. બસ એટલે જાડી. જાડીમાં એક ખિસકોલી છે. જો તમને દેખાય છે અહીંયા ખિસકોલી, સોરી અહીંયા ચિત્રમાં હાઈડ થઈ ગયું છે, એમ દેખાતું નથી. અહીંયા છે ખિસકોલી. આપણે ઓકે, કેટલા હતા? સોરી વિદ્યાર્થી મિત્રો, ઝાડીમાં એક ખિસકોલી છે. આગળ. A brown bird is flying in the garden. બગીચામાં ભૂરા રંગનું પક્ષી ઉડી રહ્યું છે. બગીચામાં કેવા રંગનું પક્ષી છે? ભૂરા રંગનું. ફ્લાઇંગ એટલે ઉડવું. There is a breeze near the garden.
બગીચા પાસે એક પુલ છે. ધેર ઇઝ અ બસ નિયર ધ બ્રિજ. પુલ પાસે એક બસ છે. નિયર એટલે બાજુમાં. ધેર ઇઝ ધ ટ્રેન ટુ. એક ટ્રેન પણ છે. ધેર આર બોટ્સ ઇન ધ રિવર એન્ડ પ્લાન્ટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. નદીમાં નૌકાઓ છે એટલે કે હોડી, અને આકાશમાં વિમાન ઉડી રહ્યું છે. ફ્લાઇંગ એટલે ઉડવું. ચાલો હવે આપણે આગળ વધતા પહેલાં આપણે થોડાક નિયમો જોઈ લેશું. બહુવચનના નિયમો જોઈ લેશું તો જ આપણને એ બહુવચન આવડશે. બહુવચનના નિયમો જોઈએ. પહેલો નિયમ, સામાન્ય નામના એક વચનના રૂપને એસ પ્રત્યે લગાવવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. દાખલા તરીકે કપ હોય તો એસ પ્રત્યે લગાવવાથી શું થઈ જશે? કપ. એક કરતાં વધારે કપ. એક કપ છે અને કપ્સ એ ઘણા બધા કપ છે. બોય એટલે એક છોકરો, બોયસ એટલે ઘણા બધા. એટલે એસ પ્રત્યે લગાવવાથી શું થઈ જશે? બહુવચન થઈ જશે. ગર્લ છોકરી, ગર્લ્સ એટલે છોકરીઓ. એપલ એક એપલ, એપલ્સ એટલે ઘણા બધા એપલ્સ. એસ પ્રત્યે લગાવશે. ઓરેન્જ અને ઓરેન્જ. આ પહેલો નિયમ છે. બહુવચનના નિયમો તમે તૈયાર કરી દેશું તો 10મા સુધી તમને કોઈ તકલીફ પડશે નહીં. આના નિયમો તમારા બહુવચનના આવશે. જો બીજો નિયમ, નામને અંતે એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ, ઓ હોય તો ઈ એસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે બસ, એસ આવ્યો લાસ્ટમાં તો ઈ એસ લગાવવાનો. ખાલી એસ નહીં લગાવવાનો, ઈ એસ લગાવવાનો એટલે બસ થઈ જાય. ડીશ તો શું થશે? ડીશ. ઈ એસ પ્રત્યે લગાવવાનું. અહીંયા આપણે શું લગાવવાનું? ઈ એસ. મેંગો તો મેંગોસ થઈ જશે. ક્લાસ તો ક્લાસ. અહીંયા જો ડબલ એસ આવ્યો તો અહીંયા ડબલ એસ છે તો ઈ એસ લગાવવાનું. અહીંયા ઓ છે તો અહીંયા ઓ આવ્યો તો ઓની પાછળ શું લગાવવાનું? ઈ એસ લગાવવાનું. અહીંયા એક્સ આવ્યો તો અહીંયા આપણે નિયમમાં લખેલું છે એક્સ હોય તો ઈ એસ લગાવવાનું. સીએચ હોય તો પણ ઈ એસ લગાવવાનું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજો નિયમ, નામને અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો વાયની સાથે એસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે લાસ્ટમાં આપણો વાય આપેલો છે, વાયની આગળ જ જોવાનું. એની એક્ઝેક્ટલી પહેલો જ અક્ષર ઈ અહીંયા આપેલો છે. જો એ ઈ આઈ ઓ યુ આપેલો હોય તો તમારે કશું વિચારવાનું નહીં, એસ પ્રત્યે લગાડવાનો. એટલે કે ઈ એસ નહીં લગાવવાનું, એસ પ્રત્યે. વાય આપેલો છે એની આગળ એ ઈ આઈ ઓ યુ આપેલો હોય તો ખાલી એસ લગાવવાનો. હવે ચોથો નિયમ એવો, નામના અંતે વાય હોય અને તેની પહેલાં એ ઈ આઈ ઓ યુ સિવાય હોય તો વાયનો આઈ કરીએ. એટલે કે એ ઈ આઈ ઓ યુ ના હોય તો શું કરવાનું? વાયનો આઈ કરી અને વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે બેબીમાં વાય લાસ્ટમાં છે, વાયની આગળ એ ઈ આઈ ઓ યુ નથી પણ બી આપેલો છે તો વાયનો શું બનાવી દેવાનું? આઈ કરી અને ઈ એસ પ્રત્યે લગાવવાનો. સ્ટોરીમાં લાસ્ટમાં વાય છે, વાયની આગળ જો એ ઈ આઈ ઓ યુ ના હોય તો વાયનો આઈ કરી અને ઈ એસ પ્રત્યે લગાવવાનો. આ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો, આગળ આપણે બહુવચન જોવાનું જ છે. તો સિટી તો ટી વાય છે, આગળ ટી આપેલું છે તો શું કરવાનું? આઈ કરે, વાયનો આઈ કરી ઈ એસ પ્રત્યે. જો એ ઈ આઈ ઓ યુ હોય તો ખાલી એસ પ્રત્યે લગાવો તો વાયનો આઈ ના કરો, પણ વાયની આગળ એ ઈ આઈ ઓ યુ ના હોય તો વાયનો આઈ કરી અને ઈ એસ પ્રત્યે લગાવવાનું. તો સબસ્ક્રાઈબ કરો, આવું તમને સારું ભણવાનું મળે. વિદ્યાર્થી મિત્રો એક સબસ્ક્રાઈબ આપી દો મને, તો મને મહેનત કરવાની બહુ મજા આવે, શીખવાડવાની પણ આનંદ થાય. ઓકે, પાંચમો નિયમ, નામના અંતે એફ કે એફ ઈ હોય તો એફની જગ્યાએ વી ઈ એસ પ્રત્યે લાગે છે. દાખલા તરીકે એફ આપેલો છે, લાસ્ટમાં એફ હોય કે એફ ઈ હોય તો એફની જગ્યાએ આપણે શું કરવાનું?
વી બનાવી દેવાનો, એફનો વી બનાવી દેવાનો અને ES પ્રત્યય લગાવવાનો. લીફ તો એફ આવ્યો લાસ્ટમાં તો એફનો વી બનાવી અને ES લગાવવાનો, લીવ્સ થઈ જશે. વાઇફ તો વીવ્સ. હવે છઠ્ઠો નિયમ, નીચેના નામના બહુવચન અનિયમિત છે, આમાં કોઈ નિયમ લાગુ પડતા નથી. જો મેન આપેલું હોય તો મેન થઈ જશે, મેન એટલે માણસ અને માણસો, પુરુષ અને આ પુરુષો, ચિલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો, વુમન એટલે સ્ત્રી, વુમન એટલે સ્ત્રીઓ, ટૂથ દાંત અને તીથ એટલે દાંત, આપણે ઘણા બધા દાંત કહેવાય, પૂથ અને પીઠ. માઉસ અને એનું માઇસ થાય, ઉંદર એનું બહુવચન થાય માઇસ. ચલો આગળ નેક્સ્ટ. સાતમો, અમુક શબ્દોના રૂપ એક વચન અને બહુવચનમાં એક જ હોય છે. દાખલા તરીકે શીપ, શીપનું બહુવચન શીપ જ થાય, ફિશ હોય તો ફિશ જ થાય, એમાં કોઈ ફેરફાર થતો નથી. આટલા તમે 7 નિયમો યાદ રાખો એટલે 10મા ધોરણ સુધી તમારે બહુવચનમાં કોઈ તકલીફ પડશે નહીં. જો ગમ્યું હોય તો એક સબસ્ક્રાઈબ આપી દો અને લાઈક કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાથી મને વધારે વિડીયો બનાવવાનું પ્રોત્સાહન જાગશે, તો હું સારા તમને વિડીયો બનાવીને મોકલી શકીશ. ચલો થેન્ક યુ. આગળ જોઈએ આપણે નેક્સ્ટ. ધેર ઇઝ અ હેલિકોપ્ટર ટુ ઓકે, એક મિનિટ હા વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. હા, 8મો ક્વેશ્ચન આવે, આપેલા શબ્દોના બહુવચન રૂપો લખો. અહીંયા હેલિકોપ્ટરનો ક્યાં છે? ધેર ઇઝ અ હેલિકોપ્ટર ટુ, હેલિકોપ્ટર પણ છે. આપણે ચિત્રવાળું એક વાક્ય અહીંયા આવી ગયું છે, વાંધો નહીં. ચાલો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 8, આપેલા શબ્દોના બહુવચન રૂપો લખો. જો આપણે નિયમો ભણ્યા એ પ્રમાણે જ કામ કરવાનું છે. તો બુક, બુક એટલે ચોપડી, તો અહીંયા આપણને કે આપેલો છે તો સામાન્ય રીતે એસ લગાવવાનો છે તો બુક્સ થઈ જશે, બુક્સ એટલે ચોપડીઓ. ટ્રી, ટ્રી એટલે વૃક્ષ, તો એસ પ્રત્યે લગાવો. બટરફ્લાય, જો અહીંયા વાય આવ્યો લાસ્ટમાં, વાયને આગળ AEIOU છે નથી તો શું કરવાનું? વાયનો આઈ બનાવી દેવાનો અને ES પ્રત્યે લગાવવાનો, બટરફ્લાઇઝ થઈ જાય એટલે પતંગિયા. મેન, મેનમાં કોઈ નિયમ લાગુ પડશે નહીં તો મેન. ડે, જો વાય આવ્યો AEIOU છે તો ખાલી એસ પ્રત્યે લગાવવાનો છે, અહીંયા ધ્યાન આપજો, આપણે આગળ જોયું એ પ્રમાણે. ક્લાસ, ક્લાસ તો શું થાય? અહીંયા ડબલ એસ આવ્યા તો શું લગાવવાનું? ES પ્રત્યે લગાવવાનું. મેંગો, ઓ આવ્યો તો ES પ્રત્યે લગાવવાનું. આપણે બીજા નિયમમાં જોયું, SH હોય, SHOX હોય તો શું લગાવવાનું? ES પ્રત્યે લગાવવાનું. તમે મારો વિડીયો પૂરો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને સારું એવું શીખવા મળશે. લીફ, લીફ એટલે શું થાય? પાંદડું, અને એફ પ્રત્યે આવ્યો લાસ્ટમાં તો શું કરવાનું? વી કરી દેવાનું અને લીવ્સનું શું થઈ જશે? લીફનું લીવ્સ થઈ જશે. ઓકે, આગળ. ટૂથ, જો આમાં કોઈ નિયમ લાગુ નહીં પડે તો એનું શું થઈ જશે? ટીથ એટલે દાંત, એક કરતાં વધારે. ડોર એટલે દરવાજો, આર આવ્યો એસ પ્રત્યે લગાવવામાં પહેલો નિયમ એસ પ્રત્યે લગાવવાથી આપણે બહુવચન બની જાય. વોચ, તો અહીંયા CH આવ્યો તો ES પ્રત્યે લાગે. અહીંયા બનાના તો એસ પ્રત્યે લગાવો ખાલી. વાય આવ્યો તો વાયની આગળ AEIOU છે નથી તો શું કરવાનું? વાયનો આઈ કરી દેવાનો. શું બનાવી દેવાનો? આઈ. તો અહીંયા શું થઈ જશે? પોનિક એટલે ખચ્ચર. આપણે જે આ ખચ્ચર છે ને એ આવું ઘોડા જેવું આવે, એ જે માલ સામાન ચડાવે એને કહેવાય ખચ્ચર. પોની એટલે ખચ્ચર. ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. અહીંયા એક્સ પ્રત્યે આવ્યો, બીજો નિયમ કામ કરે છે તો ES પ્રત્યે લગાવવાનો, શિયાળ. ફેમિલી, ફેમિલી વાય પ્રત્યે આવ્યો, વાયની આગળ AEIOU નથી તો વાયનો આઈ કરી દો અને ES પ્રત્યે લગાવી દો, ફેમિલીઝ. બેન્ચ, CH આવ્યો તો CH આવે તો ES લગાવવાનો, બેન્ચ. ટેબલ, ખાલી એસ પ્રત્યે લગાવો, ટેબલ્સ. CH આવ્યો, ઇંચ, તો અહીંયા શું કરવાનું? ES લગાવી દેવાનું, ઇંચ.
આગળ નેક્સ્ટ એક વચન અને બહુવચન હજી 19 આયા. સેલ્ફ એટલે અલમારી, બરાબર. એનું એફ આવ્યો, એફનો શું બનાવી દેવાનો? વી બનાવી દેવાનો. બસ એસ પ્રત્યે આવ્યો તો ES લગાવવાનો, બસ બસો. ડ્રેસ ડબલ એસ આવ્યો તો ES પ્રત્યે લગાવવાનો, તો ડ્રેસ ડ્રેસો. અને થીફ ચોર, અને એફ પ્રત્યે આવ્યો તો એફનો શું બનાવી દેવાનો? વી કરી અને ES પ્રત્યે લગાવવાનો. ચલો નેક્સ્ટ. આપેલા શબ્દોના એક વચનના રૂપો લખો અને બહુવચન આપેલા છે, હવે એક વચનમાં કન્વર્ટ કરવાના છે. અહીંયા બેબીઝ આપેલું છે તો બેબી, અહીંયા આઈ કરેલો છે એનો મતલબ કે વાય આવે, બરાબર. અહીંયા કનીફ એટલે અહીંયા આપણને વી કરેલો છે એનો મતલબ કે શું થાય કે એફ આવે તો એફ લગાવી દેવાનો, એનું સ્પેલિંગ થાય નાઇફને એટલે છરી. બ્રાન્ચ CH આપેલો તો ES નીકાળી દેવાનો એટલે બ્રાન્ચ થઈ જશે એટલે શાખા. બોક્સ તો X આવ્યો તો ES નીકાળી દો, બોક્સ તો બોક્સ થઈ જશે બોક્સો. વુમન તો વુમનનું શું થઈ જાય? વુમેન સ્ત્રી. ચિલ્ડ્રન એટલે ખાલી ચિલ્ડ લગાવવાનું, ચિલ્ડ. અને ચેર્સ તો એસ પ્રત્યે લાગેલો તો ચેર કરી દો. એપલ ખાલી એસ પ્રત્યે લાગેલો છે તો એસ નીકાળી દો એટલે એપલ એટલે સફરજન. અમ્બ્રેલા તો એસ પ્રત્યે લાગેલો તો અમ્બ્રેલા. છત્રી અમ્બ્રેલા એટલે છત્રી. નેક્સ્ટ પપીસ ગલુડિયું, અહીંયા આઈ આવ્યો એનો મતલબ કે વાય છે તો વાય કરી દો. એક્સ તો એસ પ્રત્યે લાગેલો છે ઈંડા. બ્રશ અહીંયા SH આવ્યો તો ES નીકાળી દો એટલે બ્રશ. અહીંયા ફેરિશ, અહીંયા આઈ આવ્યો એનો મતલબ કે શું થાય કે વાય આવે, વાયનો આઈ થાય એટલે વાય પ્રત્યે લગાડી દેવાનો અહીંયા અને ES નીકાળી દેવાનો. બર્ડ્સ એસ પ્રત્યે નીકાળી દો એટલે બર્ડ્સ પક્ષી. ગ્લાસ પ્યાલા, ES નીકાળી દો ગ્લાસ. પોટેટોસ ES નીકાળી દો બટાકું. અને ફીટ એટલે પગ અને ફૂટ એટલે પગ. આ બહુવચન છે અને આ એક વચન. ચલો આગળ નેક્સ્ટ. ઓરેન્જ, ઓરેન્જમાં એસ પ્રત્યે નીકાળી દો એટલે એક વચન આવી જશે. કેન્ડલ મીણબત્તીઓ, અહીંયા શું આપણે એક જ કેન્ડલ લખવાની છે એટલે કેન્ડલ એસ પ્રત્યે નીકાળી દેવાનો. અહીંયા પણ વાઇફ, અહીંયા વી આવ્યો તો એનો મતલબ કે એફ હશે તો અહીંયા વાઇફનો સ્પેલિંગ WIFE થાય એટલે FE આવ્યો, FE કરી દેવાનો એટલે પત્ની. અહીંયા પત્નીઓ. મંકી તો અહીંયા વાય છે, વાયની આગળ EIOU છે એનો મતલબ કે એસ જ લાગેલો છે એટલે મંકીસ. ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ક્વેશ્ચન નંબર 10. ધેર ઇઝ અને ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. આમાં તમને એક સરળ રીત આપી દઉં. ધેર ઇઝ ક્યારે આવે ને ધેર આર ક્યારે આવે? જો એ અને એન આપેલું હોય તો ધેર ઇઝ આવે, કેમ કે એ એક વચનનું વાક્ય છે. એ અને એન આપેલું હોય, વિદ્યાર્થી મિત્રો સાંભળી લેજો બરાબર. ધેર ઇઝ એ અને એન વાળું વાક્ય હોય તો શું આવશે? ધેર ઇઝ આવશે. અને બાકી શું આવશે? ધેર આર. અને એમાં પણ જોવાનું, વાંચવાનું, પહેલાં વાંચ્યા વગર આપણે લખી નહીં દેવાનું. બહુવચન હોય ત્યાં શું આવશે? ધેર આર આવશે. અને એક વચન હોય ત્યાં શું આવશે? ધેર ઇઝ આવશે. તો અહીંયા જો ધેર આર બર્ડ્સ, અહીંયા બહુવચન થયું એટલે શું આવશે? ધેર આર આવશે, બરાબર. અહીંયા બર્ડ્સ આવ્યું. ઇન ધ નેસ્ટ, માળામાં પક્ષીઓ છે. જો ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ, અહીંયા અ મંકી આવ્યું એનો મતલબ એક જ વાંદરો છે તો ધેર ઇઝ આવે. એટલે મેં તમને કહ્યું એ એન આવે તો શું આવશે? ધેર ઇઝ આવશે. છત પર એક વાંદરો છે. ચલો નેક્સ્ટ. જો એન આવ્યું એનો મતલબ કે એક જ અમ્બ્રેલાની વાત થાય છે તો ધેર ઇઝ આવે. ધેર ઇઝ એન અમ્બ્રેલા બિહાઇન્ડ ધ ડોર, દરવાજાની પાછળ એક છત્રી છે. વિદ્યાર્થી મિત્રો તમને વાંચતા ના આવડે તો પણ મેં એનો ઉચ્ચાર લખેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે જ્ઞાન મેળવો એ મારો ધ્યેય છે. એટલે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો,
લાઈક કરો અને શેર કરો, જેથી હું નવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું. There are many chocolates in the box. બોક્સમાં ઘણી ચોકલેટ છે. અહીંયા મેની લખેલું છે, ચોકલેટ્સ મેની એટલે ઘણી થાય એટલે ધેર આર આવશે. ઇન ધ બોક્સ, બોક્સમાં ઘણી ચોકલેટ છે. અહીંયા ફોર એટલે ઘણી બધી થાય, ફોર બલૂન એક કરતાં વધારે હોય તો ધેર આર આવે. ધેર આર ફોર બલૂન્સ ઇન માય હેન્ડ, મારા હાથમાં 4 ફુગ્ગાઓ છે. અહીંયા જો એન છે એનો મતલબ કે ધેર ઇઝ આવશે. ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બેગ, બેગમાં નારંગી છે. ચલો 7 નંબરનો ધેર, અહીંયા એ આવ્યો એનો મતલબ કે ધેર ઇઝ જ આવશે. ધેર ઇઝ અ નેસ્ટ ઇન ધ ટ્રી, ઝાડમાં માળો છે. એક જ માળાની વાત થઈ છે એટલે ધેર ઇઝ આવશે. એ એન હોય તો ધેર ઇઝ જ મૂકવાનું. ધેર આર, અહીંયા ડીશ ઘણી બધી અહીંયા બહુવચન આપેલું છે એટલે ધેર આર આવશે. ધેર આર ડીશ ઓન ધ ટેબલ, ટેબલ પર વાનગીઓ છે. કતો ડીશ છે બરાબર, વાનગીઓ. ઓકે, હવે આગળનો ક્વેશ્ચન નંબર 11. ઇઝ ધેર અથવા આર ધેર વડે ખાલી જગ્યા પૂરો. ઇઝ ધેર હોય એનો મતલબ કે આપણે એ એન વાળું વાક્ય હોય તો ઇઝ ધેર લખવાનું, અને બહુવચન વાળું વાક્ય હોય તો આર ધેર લખવાનું. જો અહીંયા ધ્યાન આપો, આર ધેર અહીંયા બહુવચન છે એનો મતલબ કે આર ધેર આવશે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. આર ધેર ડક્સ ઇન ધ પોન્ડ, શું તળાવમાં બતક છે? એવું પ્રશ્ન પૂછવાનો છે, પ્રશ્નાર્થવાળું વાક્ય બનાવવાનું છે. અહીંયા વુમન એ બહુવચન થયું, આપણે બહુવચન જોયું એ પ્રમાણે. આર ધેર આવે તો આર ધેર વુમન ઇન ધ શોપ, શું દુકાનમાં મહિલાઓ છે? આગળ અહીંયા જો અ આવ્યું એનો મતલબ કે ઇઝ ધેરથી વાક્ય બનશે. ઇઝ ધેર અ બેન્ચ ઇન ધ ગાર્ડન, શું બગીચામાં બેન્ચો છે? અહીંયા એ કે એન વાળું વાક્ય હોય તો ઇઝ ધેરથી જ વાક્ય બનાવવાનું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળનું જોઈએ. જો અહીંયા એન આપેલો છે, એનથી શરૂઆત થાય છે તો ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં સફરજન છે. કે ઇઝ ધેર એટલે શું ટોપલીમાં સફરજન છે, એવું અહીંયા શું લખવાનું રહી ગયું, સોરી વિદ્યાર્થી મિત્રો, પણ શું આવે એનો મતલબ શું થાય? ઇઝ ધેર એન એપલ્સ ઇન ધ બાસ્કેટ, શું ટોપલીમાં સફરજન છે? એ રીતે ક્વેશ્ચન થાય. અહીંયા લખવાનું રહી ગયું, લખી નાખજો તમે વિદ્યાર્થી. ચલો, આર ધેર મેની ગર્લ, અહીંયા શું લખ્યું છે? મેની ગર્લ એટલે એક કરતાં વધારેની વાત થાય એટલે આર ધેર આવશે. આર ધેર મેની ગર્લ ઇન ધ હોલ, શું હોલમાં ઘણી છોકરીઓ છે? આર ધેર કાઉસ, કાઉસની વાત થઈ છે એટલે આર ધેર આવશે. આર ધેર કાઉસ અંડર ધ ટ્રી, શું ઝાડ નીચે ગાયો છે? 7મો ક્વેશ્ચન જો બુક્સ આપેલું છે એનો મતલબ કે આર ધેર આવશે. આર ધેર ઇન ધ યોર હેન્ડ, શું તમારા હાથમાં પુસ્તકો છે? અહીંયા એન આપેલો છે, ઇરેઝરની વાત થઈ છે તો ઇઝ ધેર આવશે. ઇઝ ધેર એન ઇરેઝર ઇન ધ બોક્સ, શું બોક્સમાં રબર છે? ચલો આગળનો ક્વેશ્ચન નંબર 12. આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવીને લખો અને યસ નોમાં ઉત્તર આપો. તો પહેલો ક્વેશ્ચન છે, ધેર આર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ, સ્ટેજ પર 3 છોકરીઓ છે. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? ખાલી આર આગળ લઈ જવાનું, બાકી એમનું એમ લખવાનું. જો આર ધેર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ,
બરાબર. હવે એનું યસમાં કેવું જવાબ આપણને પહેલાં યસ લખી દેવાનું અને ધેર આર શું લખવાનું ધેર આર હા ત્યાં છે અને નોમાં શું આવશે ધેર આરન્ટ એટલે અહીંયા ઓની જગ્યાએ ખાલી ડેશ કરી દેવાનો અને ભેગું લખવાનું આરન્ટ નો ધેર આરન્ટ ના ત્યાં નથી. આ રીતે તમારા વાક્યો બનાવવાના. ચલો આગળ નેક્સ્ટ. ધેર ઇઝ એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ. તો આપણે પ્રશ્નાર્થવાળું વાક્ય બનાવવું હોય તો ટુ બીનું રૂપ કયું છે તો કે ઇઝને ખાલી આગળ લઈ જવાનું અને બાકી બધું એમનું એમ જો ઇઝ આગળ લઈ ગયા ધેર એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. આ ભૂલાય નહીં તમારે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે આખું વાક્ય લખે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા નથી. એ ધ્યાનથી તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. જો શું આવે ઇઝ ધેર એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ. શું બેન્ચ પર છત્રી છે એવો પ્રશ્ન છે. તો એનો જવાબ આવશે કે આપણે યસમાં આપવાનું યસ ધેર ઇઝ. એમ પહેલાંની અંદર આપણે ધેર આર આપેલું હતું પહેલાં વાક્યમાં. આ બીજા વાક્યમાં ઇઝ આપેલું છે તો આપણે યસ અહીંયા લખી દેવાનું ધેર ઇઝ. ઉપરનું પહેલું જોવાનું વાક્ય ધેર ઇઝ લખી દેવાનું એટલે ક્લોઝ કરી દેવાનું. હા ત્યાં છે નો હોય તો નો ધેર ઇઝ અહીંયા ધેર ઇઝ પછી નોટ લખવાનું. લખો તો પણ ચાલે તો કે અહીંયા ઇઝન્ટ કરી દેવાનું. અહીંયા એન લખી અને ઓની જગ્યાએ ડેશ આપી દેવાનો એટલે નો ધેર ઇઝન્ટ ના ત્યાં નથી. આ રીતે બે વાક્યો 3 વાક્યો કુલ બનાવવાના એક વાક્ય પર. ચલો આગળ. ધેર ઇઝ. હા તો તમને આવડી જ ગયું છે વિદ્યાર્થી મિત્રો. જાતે બનાવવાનો પ્રયત્ન કરો અને પછી તમે જુઓ વાક્યો તમને આવડે છે કે નહીં ચેક કરો. તો ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. તો અહીંયા ઇઝ આગળ લખી દો ઇઝ ધેર અ કાઉ અંડર ધ ટ્રી. શું ઝાડ નીચે ગાય છે એવો પ્રશ્ન થાય. હવે યસમાં આપવાનું યસ ધેર ઇઝ અહીંયા ધેર અને ઇઝ લખી દેવાનું. હા ત્યાં છે. નોનું વાક્ય પર નો ધેર ઇઝ ઝન્ટ અહીંયા નોટ લખી દેવાનું. નો ધેર ઇઝન્ટ. જો ટૂંકમાં લખવું હોય તો ઇઝન્ટ લખવાનું અને ફૂલ લખવું હોય તો ઇઝ નોટ લખવાનું અને થોડું દૂર લખવાનું સ્પેસ છોડે. ના ત્યાં નથી. ઓકે ચોથું વાક્ય. ધેર આર 5 ટોમેટોસ ઇન ધ બેગ. બેગમાં 5 ટામેટા છે. તો હવે આર આ ટુ બીનું રૂપ આર છે તો આરને આગળ લઈ જવાનું પછી બીજું કશું કરવાનું નથી. આર આગળ લઈ ગયા ધેર પછી 5 ટોમેટોસ ઇન ધ બેગ. સમજી ગયા. અને પ્રશ્નાર્થ ચિહ્ન ખાલી આર આગળ લઈ જવાનું અને બાકીનું બધું એમનું એમ લખી દેવાનું પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. આટલું કરવાનું બસ બીજું કંઈ નહીં કરવાનું. શું કરવાનું 2 વસ્તુ કરવાની. ટુ બીનું રૂપ આગળ લઈ જવાનું અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું અને બાકીનું વાક્ય એમને એમ લખી દેવાનું. જો આર પછી ધેર 5 ટોમેટો ઇન ધ બેગ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બેગમાં 5 ટામેટા છે. શું અહીંયા પ્રશ્નાર્થ પાછું રહી ગયું. શું બેગમાં 5 ટામેટા છે એવું પ્રશ્નાર્થ ચિહ્ન બનાવવાનું છે આપણે. એટલે અહીંયા શું લખવાનું રહી ગયું તો તમે લખી દેજો. યસ ધેર આર. અહીંયા શું લખવાનું યસ ધેર આર. શું આવશે યસ ધેર આર. ગુજરાતી તમારે લખવાનું હોતું નહીં એટલે કોઈ સવાલ જ ઊભો થતો નહીં. આ તો મેં ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે. એટલે આર ધેર 5 ટોમેટો ઇન ધ બેગ. ઓકે વિદ્યાર્થી મિત્રો એનું યસમાં આન્સર આપવાનો યસ ધેર આર. એટલે અહીંયા આપણે શું લખવાનું યસ લખવાનું અને ધેર લખી દેવાનું. અહીંયા નો ધેર આરન્ટ ના ત્યાં નથી. ચલો નેક્સ્ટ આગળ. 5 ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ ડીશ. ડીશમાં નારંગી છે તો ઇઝ આગળ લઈ જાઓ બાકીનું એમનું એમ. ઇઝ ધેર એન ઓરેન્જ ઇન ધ ડીશ. શું ડીશમાં નારંગી છે. યસ ધેર ઇઝ. અહીંયા આપણે યસ ધેર ઇઝ હા ત્યાં છે. નો ધેર ઇઝન્ટ ના ત્યાં નથી. જો ધેર આર ફ્રૂટ્સ ઇન ધ શોપ્સ. દુકાનમાં ફળો છે. આર ધેર ફ્રૂટ ઇન ધ શોપ.
શું દુકાનમાં ફળો છે? યસ ધેર આરન્ટ, હા ત્યાં છે. અહીંયા યસ લખીને ધેર આર લખી દો. નો ધેર આરન્ટ, ના ત્યાં નથી. ચલો આગળ નેક્સ્ટ. ધેર આર મેંગોઝ ઇન ધ બોક્સ, બોક્સમાં કેરીઓ છે. તો એનું પ્રશ્નાર્થવાળું વાક્ય કેવી રીતે બનશે? આર આગળ લેજો. આર ધેર મેંગોઝ ઇન ધ બોક્સ, શું બોક્સમાં કેરીઓ છે? તો યસ ધેર આર, હા ત્યાં છે. નો ધેર આરન્ટ, ના ત્યાં નથી. ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ, દિવાલ પર એક કેલેન્ડર છે. એનું પ્રશ્નાર્થવાળું વાક્ય બનાવવાનું તો ઇઝ આગળ લઈજો ટુ બીનું રૂપ, અને બાકીનું એમ નામ લખી દો. તો ઇઝ ધેર અ કેલેન્ડર ઓન ધ વોલ, શું દિવાલ પર કેલેન્ડર છે? તો એનો જવાબ યસ, યસ ધેર ઇઝ, અને નોમાં નો ધેર ઇઝન્ટ. ચલો આગળ નેક્સ્ટ. માય ફ્રેન્ડ, મારો મિત્ર. જો એનું બધું જ લખેલું છે, તમારે ખાલી ધ્યાનથી ભણવાનું જ છે. મન લગાવીને ભણો એટલે આવડી જ જાય તમને વિદ્યાર્થી. બીજા વિડીયોમાં તમારે જવાની જરૂર નથી, બધું જ અહીંયાથી તમને મળી જશે. અને ખાલી તમે ખાલી એક હેલ્પ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો, તો મને પ્રોત્સાહન મળે, કામ કરવાનું પ્રોત્સાહન મળે. વિદ્યાર્થી મિત્રો, આટલું હું તમારા માટે મહેનત કરતો હોય તો તમારે ખાલી એક સબસ્ક્રાઈબ કરવાનું છે, એને ફ્રીમાં. ચલો આગળ આપણે માય ફ્રેન્ડ વિશે લખી દઈએ. આઈ હેવ અ ફ્રેન્ડ, આઈ હેવ અ ફ્રેન્ડ, મારો એક મિત્ર છે. હિઝ નેમ ઇઝ મુકેશ, મુકેશની જગ્યાએ તમારા મિત્રનું પણ નામ લખી શકો, તેનું નામ મુકેશ છે. હી ઇઝ એ 11 યર ઓલ્ડ, તે 11 વર્ષનો છે. બરાબર, જો તમારે વધઘટ કરવું હોય તો કરી શકો, 11ની જગ્યાએ 10, 12 કરી શકો. હી ઇઝ ઇન માય ક્લાસ, તે મારા વર્ગમાં છે. હી લીવ્સ નિયર માય હાઉસ, તે મારા ઘર પાસે રહે છે. મુકેશ, મુકેશની જગ્યાએ તમારે તમારા ફ્રેન્ડનું નામ લખી શકો છો. મુકેશ ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ બોય, મુકેશ ઊંચો અને મજબૂત છોકરો છે. હી ઇઝ અ ક્લેવર બોય, તે એક હોશિયાર છોકરો છે. તે કેવો છે? હોશિયાર. ક્લેવર એટલે હોશિયાર. હી ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તે હંમેશા વર્ગમાં પ્રથમ આવે છે. ઓલવેઝ એટલે હંમેશા. હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ, તે દયાળુ અને મદદગાર છે. હેલ્પફુલ એટલે મદદગાર, કાઇન્ડ એટલે દયાળુ. ઓકે. હી ઇઝ હોનેસ્ટ એન્ડ પોલાઇટ, તે પ્રમાણિક અને નમ્ર છે. વી પ્લે ટુગેધર, વી ઓલ્સો સ્ટડી ટુગેધર. આઈ લાઇક મુકેશ, વી પ્લે ટુગેધર એટલે કે અમે સાથે રમીએ છીએ. વી ઓલ્સો સ્ટડી ટુગેધર, અમે પણ સાથે ભણીએ છીએ. સ્ટડી એટલે ભણવું. આઈ લાઇક મુકેશ, મુકેશ મને ગમે છે. આગળ. વી ગો ટુ અ ગાર્ડન ઓન અ લાઇબ્રેરી, અમે બગીચામાં કે પુસ્તકાલયમાં જઈએ છીએ. આપણે ના હવે અમે બગીચામાં કે પુસ્તકાલયમાં જઈએ છીએ કે લાઇબ્રેરીમાં. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તે મારો શ્રેષ્ઠ મિત્ર છે, એટલે કે ગાઢ મિત્ર છે. ચાલો આગળ. લેટ્સ લર્ન મોર, ચાલો વધુ જાણીએ. તો 1 એટલે એક અને મેની એટલે ઘણા, એટલે બહુવચન જેવું થયું. આ બ્લેકબોર્ડ, આપણા ક્લાસમાં શું હોય? બ્લેકબોર્ડ, કાળું પાટિયું એક હોય, ડસ્ટર પણ એક હોય, ફેન એક હોય, ટેબલ એક હોય, ચેર, ખુરશી, કપબોર્ડ, કબાટ, નોટિસ બોર્ડ, મેપ અને કેલેન્ડર, આ બધું પણ એક એક હોય. બેન્ચો, પછી ટ્યુબલાઇટ, એક કરતાં વધારે 2 હોઈ શકે, હોય ને. પછી ચાર્ટ ઘણા બધા હોય, પેન્સિલ પણ હોય, ચોક એક કરતાં વધારે હોય, બેગ બધા છોકરાઓની બેગ હોય, બુક્સ બધી હોય, વિન્ડો એક કરતાં વધારે, બારી, વિન્ડો એટલે બારી, અને
ફોટા પણ લગાવેલા હોય. ચલો નેક્સ્ટ, નોટિસ બોર્ડ. અહીંયા આપણે જોવાનું ગુજરાતી રહી ગયું તો ચાલો અહીંયા જોઈ લઈએ, અલગથી બનાવેલું છે. નોટિસ બોર્ડ એટલે સૂચના, મેપ એટલે નકશો, અને કેલેન્ડર એટલે કેલેન્ડર, બુક્સ એટલે પુસ્તકો, અને વિન્ડો એટલે બારીઓ, અને ફોટોસ એટલે ફોટો. હવે જો ક્વેશ્ચન નંબર 2, તમને ક્યારેક આનંદ થાય છે અથવા તમે ક્યારેક ખુશ થાઓ છો તે વિશે 3 વાક્યો લખો. ચલો, તમારે સ્વાધ્યાય પોથીની અંદર અંગ્રેજી જ લખવાનું, ગુજરાતી કે એનો ઉચ્ચાર લખવાની જરૂર નથી. મેં તો આ તો તમને સમજાવવા માટે લખેલું છે, બરાબર. આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ. જ્યારે હું મારા મિત્રો સાથે રમું છું ત્યારે મને આનંદ થાય છે. આઈ હેપી. ચલો આગળ, આઈ એમ હેપી વેન આઈ એમ ઇન સ્કૂલ. જ્યારે હું શાળામાં હોઉં છું ત્યારે હું ખુશ છું. આઈ એમ હેપી વેન આઈ ગો ફોર પિકનિક. જ્યારે હું પિકનિક માટે જાઉં છું ત્યારે હું ખુશ છું કે ખુશ રહું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ ખાસ કરીને કેવો વિડીયો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.